ભગવાનને પામવા મુશ્કેલ નથી. પરમાત્માને પામવા એ મુશ્કેલ અને કષ્ટસાધ્ય માનવું ન જોઈએ, બલકે કહો કે સરળ છે. તો પછી ઘણા બધા લોકો કેમ મેળવી લેતા નથી? ઘણા બધાને પરમાત્મા મળ્યા નથી. એનો અર્થ એ નથી કે મુશ્કેલ છે. કોઈ કહે કે ઘણા પ્રયત્નો કર્યા છતાં ભગવાન મળ્યા નહીં. વાત એવી છે કે તેમણે ઘણો પ્રયત્ન કર્યો નથી. થોડાને વધારે માની લીધો છે. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પ્રયત્ન વિના પણ પરમાત્મા મળે, પણ એવી શ્રદ્ધા હોવી મુશ્કેલ છે. સાધનથી વિશ્વાસ પેદા થાય છે, એટલે સાધન કરવું જોઈએ. હું તો ન્યાયની વાત કહું છું. કોઈ રીતે શ્રદ્ધા થવી જોઈએ. ગીતામાં કહ્યું છે કે જો કોઈ ભારે દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈને મને ભજે છે તો તે સાધુ જ માનવા યોગ્ય છે, કેમ કે તે યથાર્થ નિશ્ચયવાળો છે. એટલે કે તેણે સારી રીતે નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કંઈ પણ નથી. ઈશ્વરની તથા મહાત્માની કૃપાથી કોઈ રીતે શ્રદ્ધા થઈ જાય. પરાભક્તિનો અર્થ છે પરમાત્માના સ્વરૂપનું તત્વજ્ઞાન. એને હું પરાભક્તિ માનું છું. પરમાત્માની પ્રાપ્તિ મુશ્કેલ ન માનો. એના વિષયમાં ક્યારેય હતાશ અથવા નિરાશ થાવ જ નહીં. જે નિરાશ થઈ જાય છે એમના ઉત્સાહ માટે એ કહેવાનું છે કે ભલે ઉદાસ થઈ જાય, અર્થાત ભગવાન ન મળે. પોતાના આચરણોને ધ્યાનમાં લેતા ઉદાસ થવામાં કોઈ વાંધો નથી. સાથે એ વિશ્વાસ રાખવો કે હમણાં ન મળ્યા તો શું થયું, મળશે જરૂર. મુખ્ય સાર વાત છે ઘણો પ્રયત્ન કર્યો, આ જન્મમાં ન મળ્યા. આ ખૂબ નકામી વાત છે. આ જન્મમાં થોડું સાધન કરીને નિરાશ ન થવું જોઈએ. લાખ વર્ષોનું અંધારું એક ક્ષણમાં જતું રહે છે. એવી જ વાત છે કે અજ્ઞાન અનાદિ હોવા છતાં પણ નશ્વર છે. અજ્ઞાનનું સ્વરૂપ એ જ છે એ માની લઈએ. ગમે તે જાતનું અજ્ઞાન હોય તે બધાની એ જ વાત છે. એ ઠોસ સિદ્ધાંત છે. જેમ દિશાભ્રમ નાશ થવાની વસ્તુ છે. બીજી વાત, પરમાત્માને પામેલા પુરુષોના જે લક્ષણો છે, ઉચ્ચ કોટીના પુરુષોમાં દૈવી સંપત્તિવાળા પુરુષોના જે લક્ષણો છે તે તમારામાં આવી જવા કોઈ મોટી વાત નથી. મનમાં ખૂબ ઉત્સાહ રાખો. મુશ્કેલ નથી એમ માનીને તેમનું સેવન કરતા રહેવું જોઈએ. હિંમત ભારે મોટી વસ્તુ છે. નેપોલિયન બોનાપાર્ટ ફ્રાન્સનો એક સામાન્ય માણસ હતો, પરંતુ હિંમતથી ઘણો મોટો પ્રસિદ્ધ રાજા થઈ ગયો અને આજે પણ તે પ્રસિદ્ધ છે. તે કહેતો હતો કે મારા શબ્દકોશમાં અશક્ય એવો શબ્દ નથી. હિંમત રાખો. નિર્ભયતા ઘણી કિંમતી વસ્તુ છે. આપણે ભગવાન તરફ ચાલીએ તો ભગવાન આપણને એના તરફ ખેંચે છે. પછી કામ સિદ્ધ કેમ નથી થતું? તેમાં કારણ એ છે કે આપણે ભગવાનને માનતા નથી. ભૂલથી એવું સમજીએ છીએ. એટલે સતત ભગવત ભાવની જાગૃતિ રાખવી જોઈએ. આ વિડીયોમાં રહેલી દરેક માહિતી શ્રી જયદયાલ ગોયનકાના પ્રવચનમાંથી લેવામાં આવી છે.